दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए। शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया। लड़ती पतंगों में भिड़ती उमंगों में। मॉर्निंग विद्यार्थियों, चैप्टर 7 प्रत्यावर्ती प्रवाह આગળ વધીએ। લાસ્ટમાં તમે ભણી ગયા હતા અવરોધક ને લાગુ પાડે એસી વોલ્ટેજ, ત્યાર પછી ભણ્યા હતા ઇન્ડક્ટર ને લાગુ પાડે એસી વોલ્ટેજ। આજે તમે ભણવાના છો કેપેસિટર ને लागू पाड़े एसी वोल्टेज। अहीं समांतर प्लेट कैपेसिटर के जेनु कैपेसिटेंस C, आ कैपेसिटर ने एसी उद्गम साथे जोड़ी અને કહેવાય માત્ર અને અથવા કહેવાય શું માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ અથવા માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ। કેપેસિટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ આમ તમે જુઓ ને તો Q બરાબર CV, કારણ કે Q ચલે છે V, વિદ્યુતભાર વધે ને વિદ્યુતસ્થિતિમાન વધે, અચળાંક આવે C, એટલે કે V બરાબર કહેવાય Q/C। કેપેસિટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ કહેવાય Q/C અને ABCDA આકૃતિમાં ABCDA માર્ગે કિર્ચોફ નો ABCDA માર્ગે કિર્ચોફ નો બીજો નિયમ લેતા એ પાયના વોલ્ટેજ V। હવે આપણે આને પ્રવાહની દિશા, પ્રવાહને તરીકે પાય અને એસી મેઇનના વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા t, જે આપણે જાણીએ છીએ। ઇન્ડક્ટર વખતે એ, કેપેસિટર વખતે એ, અવરોધ વખતે એ, કારણ કે વોલ્ટેજ V બરાબર NAD ઓમેગા sin ઓમેગા t। આપણે એસી જનરેટર વખતે આવું બની ગયું છે। તો V બરાબર Vm sin ઓમેગા t અથવા V બરાબર NAD ઓમેગા sin ઓમેગા। A પાયના V, B પાયે જાઓ, કેપેસિટર માં થઈને નીકળો, કેપેસિટર વખતે એના વોલ્ટેજ એ થશે કેપેસિટરના બે છેડા પાસે વોલ્ટેજ કહેવાશે VC અને એ તમારો જે વીજભાર I એટલે dq/dt મુજબ
કેપેસિટર નું શું થઈ જાય ચાર્જિંગ થઈ જશે એક ધન બીજી એવી એટલે એ તમારા વોલ્ટેજ નો ઘટાડો છે અને એસી મેઇન પાસેથી જાઓ એ તમને આપશે કારણ કે ઉદ્ગમ છે અને તમે પછી ક્યાંક એ બે કેન્સલ ભાઈ તો v બરાબર માઈનસ કરી શકાય તો પ્લસ vc એટલે v એટલે વોલ્ટેજ c એટલે કેપેસિટર સફિક્સ માં v નું સૂત્ર થાય vm sin ઓમેગા v એટલે કોણ vm sin ઓમેગા ઇઝ ઇક્વલ ટુ vc ને કહેવાય q બાય c તેથી q બરાબર કહેવાય vm c બે ગુણાકાર vm c into sin ઓમેગા t અને સમીકરણ 1 આ બેનો ગુણાકાર હોય તો હવે મિત્રો વીજ પ્રવાહ વીજ ભાર વીજ પ્રવાહ I બરાબર dq બાય dt તેથી I બરાબર d બાય dt ઓફ q q એટલે vmc sin ઓમેગા તો I બરાબર vm એટલે મેક્સિમમ વોલ્ટેજ અચળ હોવાથી પાય c એટલે કેપેસિટર નું કેપેસિટન્સ અને એનું સૂત્ર થાય એપ્સિલોન 0 a બાય t કારણ કે અત્યારે હવા છે એટલે શૂન્ય અવકાશ હોય c બરાબર એપ્સિલોન 0 a બાય t એપ્સિલોન 0 અચળ છે a એટલે પ્લેટનો એરિયા અચળ d એટલે બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ a અચળ એટલે આખું કેપેસિટર નું કેપેસિટન્સ પોતે જ કેવું થયું અચળ I અચળ ને I અચળ હોય તો કાઈ નહીં હવે sin નું વિકલન થાય cos સમથિંગ અને સમથિંગ નું પણ t ની સાપેક્ષે વિકલન સમથિંગ કોણ છે ઓમેગા t નું t ની સાપેક્ષે વિકલન શું થાય ઓમેગા એટલે ઇન્ટુ ઓમેગા I બરાબર vmc ઓમેગા cos ઓમેગા t હવે cos ઓમેગા t એટલે sin ઓમેગા t પ્લસ પાઈ બાય 2 હોવાથી કારણ કે sin ઓમેગા t પ્લસ થીટા હોય તો cos થીટા sin હોય ને એટલે પાઈ બાય 2 આવે ને cos હોય તો sin થઈ જાય sin હોય તો cos થઈ જાય પાઈ બાય 2 એ વિધેય બને ઓમેગા t પ્લસ હોય ને તો cos ઓમેગા t અને ઓમેગા t માઈનસ પાઈ બાય 2 હોય ને તો અહીંયા માઈનસ cos ઓમેગા આ બે સૂત્રો આપણે જાણીએ છીએ તો હવે આનું આ હોવાથી I બરાબર vm c ઓમેગા ઇન્ટુ કોણ cos ઓમેગા એટલે કોણ તો કે sin ઓમેગા t પ્લસ પાઈ બાય cos ઓમેગા t એટલે sin ઓમેગા t પ્લસ પાઈ બાય આ તમને I તેથી I બરાબર આ બધાને એમ કીધું મેક્સિમમ મૂલ્ય કારણ કે sin નું મોટા મોટું મૂલ્ય કેટલું હોય 1 તો એને આટલાને કહેવાય I max sin ઓમેગા t પ્લસ પાઈ બાય જ્યાં I max એટલે vm c ઓમેગા નંબર 2 આ નંબર 2 અહીંયા બોલે આ નંબર 2 સમીકરણ 2 પરથી I બરાબર એટલે કે Im બરાબર vm ઇન્ટુ ઓમેગા c છે ને એને છેદના છેદ 9/9
ઓમેગા સી કયો કે સી ઓમેગા બે એક છે. જોઈ લો છેદ નોય છેદ આ કે જશે અંશમાં, અંશને નહીં તો છેદ નહીં છે. ઓમેગા સી ઈ ગયો છેદ 9 છે. એટલે કે Im બરાબર Vm બાય xc, જ્યાં xc એટલે 1 upon ઓમેગા c. આ 1 upon ઓમેગા c જેને આપણે શું કહી દીધું x. હવે xc નું નામ શું છે તો કે કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ છે. જો R છે ને અવરોધ છે, ઓમેગા L છે ને એ ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે, અને 1 upon ઓમેગા c, ઓમેગા L ને xl કહેવાય, 1 upon ઓમેગા c ને xc કહેવાય, અને એનું નામ શું છે તો કે કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ છે. આને કહેવાય R એ અવરોધ છે અથવા અવરોધકત્વ છે, અને ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ. હવે વાત આવી કે કેપેસિટરનો અસરકારક અવરોધ. જો આ રિએક્ટરો છે, આ બેની એક્ટિંગ કરતા આવડે છે, આ નથી, આ વાસ્તવિક અવરોધ છે. R છે ને એ અવરોધ છે જેને વાસ્તવિક કહેવાય છે, ફાઇનલ અવરોધ છે, અને આ રિએક્ટન્સ છે. રિએક્ટર એટલે એક્ટિંગ કરે, અવરોધ હોય એવું પરિપથને લગાડે, ખરેખર અવરોધ નથી. અવરોધ હોય તો વ્યય કરી નાખે આઈસરાટી મુજબ, ઉષ્મા સ્વરૂપે પાવરને વ્યય કરી હીટ. અને આ અવરોધ નથી, પણ અવરોધ હોય એવું નાટક કરે છે, એવું એક્ટિંગ કરે છે, એને રિએક્ટર કહેવાય. આપણે એને ડીપમાં ભણીશું, અને બહુ રસપ્રદ હકીકત છે એલસીઆરની. રેડિયો અને ટીવીના જે સર્કિટની અંદર એલસીઆર પરિપથ વપરાય, જેના દ્વારા એનું ટ્યુનિંગ સેટ થાય અને એની ક્વોલિટી મેન્ટેન થાય, અને એની ક્વોલિટી ફેક્ટર કહેવાય, જે આપણે ભણીશું. અને તમે નિરાંતે વિચારો કે આ બધું શું ચાલે છે. જો બી ગ્રુપના બાળકોને થોડું અહીંયા બધે ટિપિકલ લાગે, એ ગ્રુપના બાળકોને કોઈ પ્રોબ્લેમ જ ન આવે, મેથેમેટિકલ ટૂલ્સ એટલે ફટાફટ નીચે ઉતરી જાય. પણ યાદ રાખજો, એ ગ્રુપના બાળકો હોય કે બી ગ્રુપના બાળકો હોય, જેટલું થિયરિકલ કામ ઓછું આવે ને, સ્ટેપ બાય સ્ટેપ નીચે ઉતરવાનું આવે ને, એ તમારા સ્કોરિંગ માર્ક તૈયાર કરે. એકવાર જરાક જોઈ લો, બાકી આરામથી તમે સ્ટેપ બાય સ્ટેપ આવી શકો. એ કોઈ અઘરી બાબત નથી. હું ફરીથી માત્ર અવરોધ માટે, માત્ર ઇન્ડક્ટર માટે, માત્ર કેપેસિટર વખતે એસીમેન્ટને જોડી બધું રિકોલ કરાવી પાછું. તો એ તમને કમ્પ્લીટ નગર જાણો આટલું હેલું પડ્યું છે. આમાં કાંઈ નથી, ચેપ્ટર હેલું કરી દઈશ આપણે, પણ થોડુંક નિરાશ બરોબર. એટલે એકવાર પાછું કેપેસિટરને લાગુ પડે છે. આ કેપેસિટરના બે છેડા વચ્ચે એસીમેન્ટને જોડી પરિપથ પૂરો કરેલો છે. વીજભાર ચાલે છે, વોલ્ટેજ અચળાંક આવે C એટલે કેપેસિટન્સ થાય, V બરાબર Q બાય C. હવે ABCD એ માર્ગે કિર્ચોફનો બીજો નિયમ વાપરીએ, એ પાસેનો V આના બે છેડા વચ્ચેનો VC, કારણ કે વોલ્ટેજને કેચઅપ કરે ચાર્જિંગ વખતે, અને પછી અહીંયા પ્લસ V બરાબર A બિંદુ નવી. આ બે કેન્સલ થયા, V બરાબર -CC પ્લસ VC. V નું સૂત્ર કહેવાય Vm sin omega t, અને V એટલે Q by C. Q બરાબર આ બે ગુણાકાર Vm C sin omega t. સમીકરણ 13. હવે dq by dt એટલે પ્રવાહ, I બરાબર d by dt Q. Q એટલે Vm C sin omega t. Vm અને C અચળો હતી બાય sin નું વિકલન cos omega t, અને ઓમેગા t નું t ની સાપેક્ષે તો ઓમેગા t તો અહીંયા આવી ગયું. પણ cos ઓમેગા t એટલે sin ઓમેગા t પ્લસ pi by 2 આ સંબંધનો ઉપયોગ કરી I બરાબર Vm C ઓમેગા. રેડી?
પછી આ cos સમથિંગ છે જેને કહેવાય sin ઓમેગા t પ્લસ પાઈ બાય 2 જેથી I બરાબર હવે આને કહેવો Im sin સમથિંગ એટલે Im એટલે શું તો કે Im એટલે જ આપો છે Vmc ઓમેગા સમીકરણ 2 હવે સમીકરણ 2 Im બરાબર Vm અને ઓમેગા c ક્યાં ગયો છેદ 9 છેદમાં એટલે જેને 1 upon ઓમેગા c જેને કયો xc એટલે 1 upon ઓમેગા c વાત કરે છે અહીં પ્રવાહ વોલ્ટેજ કરતા વોલ્ટેજ જો અહીં અને પ્રવાહ જો એટલે આ થયું માત્ર કેપેસિટર વાળું આ વોલ્ટેજ છે વોલ્ટેજ કરતા પ્રવાહ પાઈ બાય 2 જેટલો કેવો છે આગળ છે એટલે માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં પ્રવાહ પાઈ બાય 2 જેટલો આગળ છે પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતા કડામાં કડા એટલે ખૂણામાં ખૂણો કહેવાય પ્લસ માઈનસ ઓમેગા ટી પ્લસ સમથિંગ એ બધું વધારે હોય ઘટાડો વધારે પ્રવાહ વોલ્ટેજ કરતા કડામાં પાઈ બાય 2 જેટલો આગળ છે માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં પ્રવાહ વોલ્ટેજ કરતા કડામાં પાઈ બાય 2 જેટલો આગળ છે કારણ કે વોલ્ટેજ તો Vm sin ઓમેગા t હતું જ્યારે પ્રવાહ પ્રવાહ I બરાબર Im sin ઓમેગા t પ્લસ સમથિંગ એટલે પ્લસ એટલે એટલો હું થયો આગળ હવે V અને I વિરુદ્ધ ઓમેગા t માં V અને I વિરુદ્ધ ઓમેગા t માં પ્રવાહ એ વોલ્ટેજ કરતા કડામાં પાઈ બાય 2 આગળ જવો જોઈએ એટલે અહીંથી વોલ્ટેજ નું પણ વોલ્ટેજ નું સાઇન પ્રવાહનું સાઇન એટલે આ વોલ્ટેજ નું અને ઓલો પાઈ બાય 2 આગળ જવો જોઈએ એટલે આ પ્રવાહ જો ન સમજાતું હોય તો જોયું એ કાંઈ આ છે ને વોલ્ટેજ અને ઓલી છે ને આમ પ્રવાહ પાઈ બાય 2 છે ને પાઈ બાય 2 એ અહીંથી ગણાય આ એક અક્ષ કહેવાય રાઈટ એક અક્ષ પછી જેમ આ વધતા જાય ને એમાં ખૂણો વધતો જાય ને અહીંયા પહોંચી જાય ને એટલે પાઈ બાય 2 નો શું થઈ જાય વધારે આમ છે એટલે વોલ્ટેજ થી પ્રવાહ જો એ વધુ છે કેટલું ખૂણામાં પાઈ બાય 2 જેટલું વધુ છે અથવા આગળ છે રેડી જોઈએ ચાલો આપણે જોઈશું કેપેસિટરને પૂરો પડાતો તાત્ક્ષણિક પાવર કેપેસિટરને પૂરો પડાતો તાત્ક્ષણિક પાવર P બરાબર I into V P બરાબર V ઊર્જા હોય તો V I T ઊર્જા છે ઊર્જા છેદમાં સમય એટલે પાવર છે કોને કેપેસિટર પાવર સપોર્ટમાં કેપેસિટર
પાવર સફિક્સમાં કેપેસિટર પ્રવાહ હમણાં જ જોયા કે પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 જેટલો આગળ. પ્રવાહનું સૂત્ર Im sin ઓમેગા t પ્લસ π/2. વોલ્ટેજનું સૂત્ર V બરાબર Vm sin ઓમેગા t. એટલે કે પાવર કેપેસિટર પાવર સફિક્સમાં કેપેસિટર Im sin ઓમેગા t પ્લસ π/2 એટલે cos ઓમેગા t. sin ઓમેગા t પ્લસ π/2 તો cos ઓમેગા t. sin ઓમેગા t માઈનસ π/2 તો માઈનસ cos ઓમેગા t ઇન્ટુ Vm sin ઓમેગા ઇક્વલ એટલે કે પાવર કેપેસિટર Im ઇન્ટુ Vm પછી આપણે કોણ sin થીટા ઇન્ટુ cos sin ઇન્ટુ cos ને આપણે બદલાય તો પાવર સફિક્સમાં કેપેસિટર આપણે ઓલું એક સૂત્ર છે એ નિત્ય સમ વાપરીએ. કયું જો કારણ આપીએ અને કહેવાય Im Vm by 2 sin 2 theta. કારણ કે sin 2 theta એટલે 2 sin theta into cos theta. આમાં તમે ખાલી જોયો તો ને કે sin theta into cos theta એટલે 2 ક્યાં આવી જાય છેદમાં એને કહેવાય sin 2 theta by 2 આઈ sin 2 theta by 2 sin 2 theta by 2 એટલે sin theta into cos theta આઈ ગઈ sin theta into cos theta એટલે sin 2 theta by 2. રેડી? આ તત્કાલીન પાવર છે નંબર 1. હવે સરેરાશ પાવર PC બરાબર આ બધાનું સરેરાશ છે Im Vm sin 2 omega t by 2 બધાનું શું લઈ લીધું એવરેજ એટલે સરેરાશ. તો પાવર સરેરાશ એ તમને મળવા માત્ર થશે આ ઓલો પાવર ને આ સ્મોલ લેટર રાખીએ તત્કાલીન પાવર. હવે કેપિટલ તો આ તો અચળ છે, આ અચળ છે, ના અચળ છે. અચળ હોય તો એને સરેરાશમાંથી બાદ કરો કારણ કે અચળનું સરેરાશ હવે સરેરાશમાં sin 2 ઓમેગા t એકલો sin એકલો cos હોય એનું સરેરાશ કેટલું થાય? 0. એટલે પાવર સરેરાશ પાવર એ 0 છે. માત્ર ઇન્ડક્ટર વખતે સરેરાશ પાવર 0, માત્ર કેપેસિટર વખતે સરેરાશ પાવર 0, માત્ર અવરોધ વખતે પાવર P બરાબર V મેક્સિમમ પાવર. એટલે પાવર વે કરે માત્ર ઇન્ડક્ટર અને માત્ર કેપેસિટરને પરિપથમાં જોડેલા હોય આ વખતે પાવર વ્યાય થતો નથી કારણ કે કેપેસિટર ઊર્જાનો સંગ્રહ કરે છે અને ઇન્ડક્ટર એ પ્રવાહને નિયંત્રણ કરે છે. પ્રવાહ વધુ હોય તો ઓછો કરે, ઓછો હોય તો વધુ કરે. આટલી જ વાત છે. જોઈએ चलो जो पेज नंबर 242 पाठ्य पुस्तक નું पेज नंबर
242. ઉદાહરણ નંબર 3. ઉદાહરણ ત્રીજું. એક બલ્બને કેપેસિટર અને શ્રેણીમાં જોડો. આ છે કેપેસિટર, એની હારે શ્રેણીમાં જોડેલો છે આ બલ્બની ફિલામેન્ટ રિંગ. કેપેસિટરની સંજ્ઞા C, બલ્બની ફિલામેન્ટનો અવરોધ R, અને આ થઈ ગયો AC મેઇન. આ કહેવાય AC, જેના વોલ્ટેજ છે Vm sin ઓમેગા. કેપેસિટર C અને લેમ્પનો અવરોધ R, આ થઈ ગયો C R પરિપથ. અહીં કેપેસિટર C અને અવરોધ R. DC અને AC જોડાણ માટે તમારા અનુમાન કરો. અત્યારે મેં AC જોયું છે. કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો દરેક કિસ્સામાં શું થાય? હવે AC ઉદ્ગમ જોડવાથી શું થશે આપણે કહીએ? AC ઉદ્ગમ જોડવાથી પ્રવાહ I બરાબર Vm બાય કોણ તો કે આવડાને કહેવાય XC અને આને કહેવાય R. બે જ મગજમાં કારણ ઓલું. કયું કારણ? V બરાબર IR. ઓહમ નિયમ. I ને કહેવાય V બાય R. અહીં વાય V બાય R. R એટલે કોણ? તો કે અવરોધ. અવરોધમાં કોનો? કાનો. કારણ કે શ્રેણી જોડાણમાં અવરોધનો શું થઈ જાય? સરળ. શ્રેણી જોડાણમાં R બરાબર R વત્તા R2. હવે I બરાબર Vm બાય XC એટલે 1 ઓમેગા C અને પ્લસ. તમારો પ્રશ્ન એ છે કે AC ઉદ્ગમ જોડો, પછી DC ની વાત કરીએ. AC ઉદ્ગમ જોડવાથી તમારે કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવાથી શું થાય? જો કેપેસિટરનું કેપેસિટન્સ ઘટે એટલે આ ગુણોત્તરનું મૂલ્ય વધે. આ વધે. તમારો પ્રશ્ન છે અહીંયા વાંચો. જો કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો, જો કેપેસિટરનું કેપેસિટન્સ કૌંસમાં C નું મૂલ્ય ઘટાડવામાં આવે તો શું થાય છે? જો C ઘટે ભાઈ તો 1 ઓમેગા C નું મૂલ્ય વધે. તો હવે 1 ઓમેગા C પ્લસ R નું મૂલ્ય વધે. આ ઘટે એટલે કોઈ પણ ગુણોત્તરમાં છેદ ઘટે એટલે ગુણોત્તરનું મૂલ્ય વધે, અને છેદ વધે ને તો ગુણોત્તરનું મૂલ્ય ઘટે. સિમ્પલ જ છે ને ભાઈ. આનું મૂલ્ય વધે અને આનું મૂલ્ય વધે, તેથી પ્રવાહ ઘટે. તેથી
I નું મૂલ્ય ઘટે અને પરિપથમાં પ્રવાહ ઘટવાથી પરિપથમાં પ્રવાહ ઘટવાથી બલ્બ પહેલા કરતા ઓછો પ્રકાશિત થાય. પરિપથમાં પ્રવાહ ઘટવાથી બલ્બ પહેલા પ્રકાશિત હતો એથી હવે ઓછો પ્રકાશિત થાય. આ વાત હોય એસી ઉદ્ગમની. ડીસી ની કોઈ ચર્ચા જ નથી. એકવાર પછી કેપેસિટર અને બલ્બને શ્રેણીમાં જોડ્યા છે એટલે કહેવાય CR શ્રેણી પરિપથ કહેવાય. કેવો? CR શ્રેણી પરિપથ. એસી ઉદ્ગમને જોડીને પરિપથ પૂરો કર્યો છે. પ્રવાહ બરાબર I બરાબર Vm બાય ઇમ્પિડન્સ. ઇમ્પિડન્સ ને કહેવાય અસરકારક અવરોધ. અસરકારક અવરોધ કોનો? તો કે અવરોધ અને ઇન્ડક્ટરનો કેપેસિટર. આનો અવરોધ કહેવાય XC અને આનો R. XC પ્લસ R. XC એટલે 1 ઓમેગા C અને પ્લસ R. કેપેસિટરનું કેપેસિટન્સનું મૂલ્ય ઘટાડવામાં આવે તો એવું હું નથી કહેતો, એ તમારી રકમ છે. કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો હાલો કેપેસિટન્સ ઘટે એટલે કે C ઘટે એટલે આખો ગુણોત્તરનું મૂલ્ય વધે અને આ વધે વધતા સમથિંગ એટલે આ વધે પરિણામે I ઘટે. આ વ્યસ્ત છે. આનું મૂલ્ય વધે એટલે I નું મૂલ્ય ઘટે અને I નું મૂલ્ય ઘટે એટલે પરિપથમાં પ્રવાહ ઘટે અને પ્રવાહ ઘટે એટલે લેમ્પ પહેલા કરતા ઓછો પ્રકાશિત થાય. આ ઓછો. હવે એમાં પાર્ટ 2. એમાં પાર્ટ 2 જો C અને R સાથે એટલે કે કેપેસિટન્સ C અને લેમ્પના અવરોધ R સાથે અથવા તો C અને R ના શ્રેણી જોડાણ સાથે AC નહીં પણ હવે બોલું DC ઉદ્ગમ જોડવાથી DC ઉદ્ગમ જોડવાથી શું થાય એ કયો? આમાં AC માં ઓલ્ટરનેટિંગ હોય, ઉલટ હોય, સુલટ હોય, એટલે એની ફ્રીક્વન્સી હોય. હવે DC ઉદ્ગમમાં જોવા જાવ ને તો DC ઉદ્ગમમાં ફ્રીક્વન્સી ન હોય, ડાયરેક્ટ કરંટ હોય. એટલે DC ઉદ્ગમ જોડવાથી તમારું કેપેસિટર ચાર્જિંગ થઈ જાય. ચાર્જ થાય ત્યારબાદ ચાર્જિંગ થઈ ગયા બાદ પ્રવાહ વહે નહીં અને કેપેસિટન્સ ઘટાડો તોય ફેર પડે નહીં. ચાર્જ થાય ત્યારબાદ પ્રવાહ વહે નહીં. કેપેસિટન્સ ઘટાડવા છતાં પ્રવાહમાં કોઈ ફેરફાર થાય નહીં. કા ભાઈ શું થાય?
તો કે એમાં આવું 1 upon ઓમેગા ઓમેગા નું કઈ હોય જ નહીં. પહેલા પ્રવાહ વહે જો સીના શ્રેણી જોડાણ આવે ડીસી ઉત્તમ જોડો ચાર્જિંગ થાય ત્યારબાદ પ્રવાહ વહે નહીં. તો અત્યાર સુધી શું થતું હતું? ચાર્જિંગ થતું હતું ત્યાં સુધી પ્રવાહ વહેતો હતો એમ એટલે લેમ્પ થતો હતો. ચાર્જિંગ થતું હોય ને પ્રવાહ વહે એટલે બલ્બ થાય. પછી તો કે કેપેસિટન્સ ઘટાડો છતાં પ્રવાહમાં કઈ ફેર જ ન પડે. પ્રવાહમાં કોઈ ફેરફાર થાય નહીં. કેપેસિટન્સ ઘટાડવા છતાં પ્રવાહમાં કોઈ ફેરફાર થાય નહીં. હું એમ નથી બોલતો પ્રવાહ વહેતો નથી, એમ નથી બોલતો. પરિપથમાં પ્રવાહ વહે પણ પ્રવાહમાં ઘટાડો એવું ન થાય. આમાં કેમ થયું? પહેલા કરતા ઓછો પ્રકાશિત થયો. આમાં એવું કઈ ન થાય. કન્ટિન્યુઅસલી જે પ્રકાશિત હોય એનો યુઝ થાય. કારણ કે ડીસી છે. ડીસીમાં છે ને ઓમેગાનું લેવલ હોય, ફ્રીક્વન્સી હોય તે થાય નહીં. આમાં શું છે? કેપેસિટન્સ વધે ઘટે. આમાં તો કેપેસિટન્સ ઘટાડો છતાં આ સ્ટેપ જ ન હોય. આ સ્ટેપ ન હોય એટલે કઈ આપણે પ્રવાહ કનેક્શન વાળું સૂત્ર આપીએ નહીં. આ વાત છે જોયું. તો ઉદાહરણ નંબર 250 વોલ્ટ હવે 50 હર્ટ્ઝની આવૃત્તિ F 15 માઇક્રો ફેરેડે કેપેસિટન્સ C સાથે જોડવામાં આવે છે. પરિપથમાં કેપેસિટિવ રિએક્ટન્સ જેને કહેવાય XC, પ્રવાહનું RMS મૂલ્ય એટલે IRMS અને મહત્તમ મૂલ્ય એટલે IMAX બંને છે. આવૃત્તિ બમણી કરવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહના મૂલ્ય પર શું અસર થાય? જો આવૃત્તિ બમણી કરો તો XC અને કેપેસિટિવ રિએક્ટન્સ એટલે XC અને પ્રવાહના મૂલ્ય એટલે કે I પર અસર ગણો. આવો પ્રશ્ન છે. જો આ ઉદ્ગમના વોલ્ટેજ છે 250 વોલ્ટ. માઇક્રો છે તો 10 ની -6 ફેરેડ XC જેને કહેવાય કેપેસિટિવ રિએક્ટન્સ XC એટલે 1 upon ઓમેગા C. ઓમેગા ને કહેવાય 2π L. 2 પાઈ એટલે 314 F 50 અને C 15 માઇક્રો. C કેટલો? 15 માઇક્રો. એટલે હવે 1/2/3.14/50/15 0.000 -6 એટલે 1 2 3 4 5 6 6 ગયા 212 ઓહમ. આ XC કેપેસિટિવ રિએક્ટન્સ એટલે એક પ્રકારનો અવરોધ જેવો છે. અવરોધ નથી, કેપેસિટર નો અવરોધ ગણાય. ખરેખર અવરોધની જેમ વર્તે છે, પોતે નથી. પ્રવાહનું IRMS એટલે VRMS ના છેદમાં XC. જો આ RMS ઉદ્ગમના વોલ્ટેજ RMS થોડી હોય. એટલે પ્રવાહનું RMS મૂલ્ય IRMS એટલે VRMS બાય અવરોધ. V બરાબર IR ઈ સૂત્ર ઓહમ. XC આપેલો છે, VRMS આપેલું છે 250.
250 નો VRMS XC 212 નો તો 250 ના છેદમાં 212 1.179 એમ્પિયર જોઈએ. ટેક્સો ગોળાએ 220 લઈ ગણતરી કરી છે. શરૂઆત 250 થી કરી છે. ચાલુ 220 થી શરૂઆત. કાઈ વાંધો નહીં. અહીંયા 220 રાખો તો અહીંયા 220 લઈ ગણતરી કરી હવે. રકમમાં તો 250 છે. રકમમાં 250 કે છે તો આપણે 250 લઈ ગણીએ. ટેક્સો ગોળા અહીંયા 250 કેમ ગણવા કારણે અહીંયા 220 તો ભાઈ પાઠ્યપુસ્તક વાળા છે તમે એને ઓળખો છો બરોબર છે. Imax પ્રવાહનું મહત્તમ મૂલ્ય Imax IRMS into કારણ કે IRMS એટલે Im by તો ઓલો બાય ક્યાં હોય રે આમે બાય દે IRMS કેટલો છે 1.8 ઇન્ટુ જોઈએ 1.179 તો પેલા બે નું વર્ગ 1.1 જે સમથિંગ ગુણ્યા 1.667 આવું Imax મળે એટલે એમ્પિયર. હવે આવૃત્તિ બમણી કરવામાં આવે તો XC અને I પર આવશે. જો I જગ્યાએ બોલાવે XC એટલે 1/omega c એટલે 1/omega એટલે 2πf અને c આવૃત્તિ બમણી કરો ને એટલે XC અડધું થાય. કારણ કે રિલેશન કેવો છે બમણું કરો તો અડધું થાય, આ અડધું કરો તો બમણું થાય, ત્રણ ગણું કરો તો ત્રીજા ભાગનું થાય, ત્રીજા ભાગનું કરો તો ત્રણ ગણું થાય. વ્યસ્ત રિલેશન છે. આવૃત્તિ બમણી કરવાથી આના પરથી f બમણો થાય અથવા f બમણી કરવાથી XC કેવો થઈ જાય બોલો વ્યસ્ત છે કેવો થાય અડધો. અને XC અડધો થાય ને તો પ્રવાહ આ સૂત્રનું XC અડધો થાય તો પ્રવાહ બમણો થાય. IRMS VRMS by XC પરથી XC અડધી થવાથી પ્રવાહ વ્યસ્ત છે બોલો પ્રવાહ બમણો થાય. રેડી? અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે. ડેઈલી ટેસ્ટમાં નોંધી માત્ર કેપેસિટર ધરાવતું એસી બીજો પ્રશ્ન એની પરિપક સમજાવો આકૃતિ શબ્દો. બીજો ઉદાહરણ આ તમારો બે પ્રશ્નો બે અહીંયા આપણો લેક્ચર પૂરો થાય જોઈએ.